વાત કરીએ બનાસકાંઠાની તો પાલનપુર તાલુકાના જે ચિત્રાસણીની બેંક ઓફ બરોડા શાખામાં ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નાણાં રોકાવી અને વધુ વ્યાજની લોભામણી લાલચ આપી 91 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયો છે। જોકે મુખ્ય સૂત્રધાર ફરાર છે અને તેની પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે 24 ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી અને લાખોની છેતરપિંડી કરનાર ઇસમની પોલીસે અટકાયત કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। જોકે 2 થી 2.5 કરોડની છેતરપિંડી બહાર આવે તેવી શક્યતા છે, જ્યાં ચિત્રાસણી બેંક ઓફ બરોડામાં 18 મેએ ગ્રાહકોને હોબાળો કર્યો હતો। ગ્રાહકોએ કે જ્યાં બેંક ઓફ બરોડામાં રહેલા ગ્રાહકોના થાપણના પૈસા ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર અને તેના એજન્ટે 24 ગ્રાહકોના 91 લાખ જેટલા નાણાં બારોબાર ઘર ભેગા કરી ખોટી રસીદો આપી અને છેતરપિંડી આચરી હતી અને જેની પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે ગ્રાહકોનું કહેવું છે કે લોભામણી સ્કીમ અને લોભામણી લાલચો આપી છેતર્યા હતા અને અમારા નાણાં હડપ કરી ગયા છે અને જેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને નાણાં પરત મળે તેવી તેઓની માંગણી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રાસણી ગામ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં જે ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આસુભાઈ રાજેશકુમાર શાહ જે ડીસા ખાતે રહે છે, તેઓ દ્વારા બેંકના જે ગ્રાહકો છે તેમને વીમા પોલિસીને નામે એના લગત તથા બીજા કંપનીની જે અલગ અલગ અન્ય સ્કીમો છે તેના લગત નાણાં રોકાવી, તેના એડવાન્સમાં નાણાં હપ્તા ભરાવી અને જે લોભામણી લાલચો આપીને આ તમામ ગ્રાહકોને ફસાવી તેઓ પાસેથી રૂપિયા પૂરા 91,54,321ની છેતરપિંડી કરીને ગુનો આચરેલ હતો, જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનને 18/5/2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે બાબતે તેના ફરિયાદી જે છે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ મેનેજર શ્રી રુચિનભાઈ દિનેશભાઈ જાતે મહિવાર તેઓએ આ ફરિયાદ આપી હતી। તે અનુસંધાને ખાસ કરીને 24/5/2024ના રોજ સાગરભાઈ દેવજીભાઈ દેસાઈ રહે ચિત્રાસણી કે જેઓ આ બેંકમાં જે કોન્ટ્રાક્ટ બેઝ પર જોબ કરે છે તેમની અટક કરવામાં આવી હતી। હાલમાં તેઓ રિમાન્ડ પર તાલુકા પોલીસ સ્ટેશન જે તપાસ કરી રહ્યા છે એમાં જે ખાસ કરીને આ ગુના લગત કે જેનો મુખ્ય આરોપી છે એમને હાલમાં પોલીસ તરફથી એની તપાસ ચાલુ છે અને જે અન્ય જે બેંક સ્ટેટમેન્ટના જે ખાતાઓ છે, જે તમામ જે ગ્રાહકો જોડે ઠગાઈ કરી છે તેનું પણ અત્યારે હાલમાં ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યું છે। તે તદુપરાંત જે કોલ ડિટેલ્સ છે કે બીજી અન્ય બાબતો છે એની પણ હાલમાં પોલીસ તપાસ ચાલુમાં છે। ખાસ કરીને જ્યાં ગ્રાહકોને જે છેતરીને જે નાણાં સ્વીકાર્યા છે તેની રસીદો જે વીમા કંપનીમાં ગઈ છે કે નહીં તેની ખરાઈ કરવા